તાજેતરમાં જ વિશ્વામિત્રીમાં રુદ્ર સ્વરૂપ તેમજ સતત પડતા વરસાદને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેકો વિસ્તારોમાં ઘૂંટણ તેમજ કમરસમાં પાણી જોવા મળ્યું હતું. લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. વાઘોડિયાની સાઈ વિહાર સોસાયટીઓ કીટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વાઘોડિયા રોડની અનેક સોસાયટીઓમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા હતા, જેને ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટી તેમજ રાજ્ય સરકારના કુબેર ડિંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા. જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મુલાકાત લેશે તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પૂરથી પ્રભાવિત થયા છે તે માટે સર્વે પણ કરવામાં આવશે. ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. જ્યારે શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન પલળી ગયો છે તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે. જ્યારે કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર છે. પૂરગ્રસ્તોને આર્થિક સહાયની કામગીરી માટે આજે બેઠક મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. તો સવિશેષ તો બધાને મારા નમસ્કાર. અને જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે, જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ એમને સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે. સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ ધબકતું થાય, ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે. જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ. અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું. વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે મળીશ અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું. અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે, સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોનું નુકસાન થયું છે, પુસ્તકોનું નુકસાન થયું છે, બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે એ ફરીથી કામ લાગે એવા નથી. એમનું સર્વે કરી તાત્કાલિક ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે. એના માટે બિલકુલ આપ જે વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવ્યા છો, આ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પૂર નહોતા પહોંચ્યા. મને હું બેન મારા સ્કૂલના કાર્યક્રમ માટે આવ્યો છું. એના મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું. અને જે કંઈ વ્યવસ્થા હશે એ જે કંઈ પૂર એરિયા પ્રભાવિત ત્યાં પહોંચાડતા હશે અને તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે હાલ.